હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ નોલેજ વર્લ્ડ. આજે આપણે જોવાના છે 3 એપ્રિલ 2025ના ડેલી કરંટ અફેર્સ, જેમાં આજના દિવસના ખૂબ જ અગત્યના પ્રશ્નો અને સાથે સાથે તેને રિલેટેડ ટોપિક વિશે ચર્ચા કરીશું. તો શરૂઆત કરીએ આજના વિડીયોની. પ્રથમ પ્રશ્ન છે, તાજેતરમાં પુરુષ હોકી હીરો એશિયા કપ 2025નું આયોજન કોણ કરશે? તો હાલમાં જ આ જે છે તેનું આયોજન બિહાર રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવશે. માટે ઓપ્શન નંબર ડી આવશે. તેના વિશે જોઈએ તો બિહાર રાજ્ય દ્વારા પુરુષ હોકી હીરો એશિયા કપ 2025નું આયોજન છે તે કરવામાં આવશે. અને આ માટે હોકી ઇન્ડિયા અને બિહાર સ્ટેટ સ્પોર્ટ્સ ઓથોરિટી વચ્ચે MOU છે તે પણ થયા છે. અને તેનું આયોજન છે તે 29 ઓગસ્ટથી લઈ અને 7 સપ્ટેમ્બર 2025 દરમિયાન બિહારના રાજગીર હોકી સ્ટેડિયમ ખાતે યોજાશે. અને આ જે છે હીરો એશિયા કપ તેની 12મી આવૃત્તિ છે અને આમાં કુલ 8 ટીમો છે તે ભાગ લેશે. ત્યાર પછી વાત કરીએ તો બિહારને રાજ્ય તરીકેનો દરજ્જો છે તે 22 માર્ચ 1912માં મળ્યો હતો. તેની રાજધાની પટના છે. સૌથી મોટું શહેર પણ પટના. હાલના રાજ્યપાલ છે આરિફ મોહમ્મદ ખાન અને મુખ્યમંત્રી છે નીતિશ કુમાર. અને ગ્રામીણ ક્રિકેટ લીગ શરૂ કરનાર ભારતનું પ્રથમ રાજ્ય છે તે બિહાર હતું. પ્રથમ સૌર્ય વેદના મહોત્સવ છે તે બિહારના ચંપારણ જિલ્લાના મોતિહારી શહેરમાં યોજાયો હતો. ત્યાર પછી જોઈએ, તાજેતરમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ પર્યાવરણ 2025 પર રાષ્ટ્રીય પરિષદનું ઉદ્ઘાટન ક્યાં કર્યું છે? તો હાલમાં જ તેનું ઉદ્ઘાટન છે તે નવી દિલ્હી ખાતે કરવામાં આવ્યું છે. માટે ઓપ્શન નંબર બી આવશે. તેના વિશે જોઈએ તો રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ, જેને તમે સ્ક્રીન ઉપર અહીં જોઈ શકો છો, તેઓએ નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે રાષ્ટ્રીય પર્યાવરણ પરિષદ છે એટલે કે પર્યાવરણ 2025 પર રાષ્ટ્રીય પરિષદનું ઉદ્ઘાટન છે તે કર્યું હતું. ત્યાર પછી જોઈએ, તાજેતરમાં ઉત્કલ દિવસ ક્યારે ઉજવવામાં આવ્યો? તો આ જે ઉત્કલ દિવસ છે તે દર વર્ષે 1 એપ્રિલે ઉજવવામાં આવે છે. માટે ઓપ્શન નંબર સી આવશે. તેના વિશે જોઈએ તો ઉત્કલ દિવસ અથવા તો ઓડિશા દિવસ, બીજી રીતે તેને ઓડિશા દિવસ તરીકે પણ ઓળખવામાં આવે છે અને તે દર વર્ષે 1 એપ્રિલના રોજ ઉજવવામાં આવે છે. અને આ દિવસ છે તે 1936માં ઓડિશા રાજ્યની રચનાની યાદમાં દર વર્ષે ઉજવણી કરવામાં આવે. ત્યાર પછી જોઈએ તો તાજેતરમાં વિકસિત ભારત યુવા સંસદ 2025 ક્યાં આયોજિત થયું હતું? તો હાલમાં જ તેનું આયોજન છે તે નવી દિલ્હી ખાતે થયું હતું. માટે ઓપ્શન નંબર એ આવશે. તેના વિશે જોઈએ તો વિકસિત ભારત યુથ પાર્લામેન્ટ એટલે કે યુવા સંસદ 2025 છે તે 1થી લઈ અને 3 એપ્રિલ 2025 દરમિયાન નવી દિલ્હીમાં તેનું આયોજન થયું હતું. અને કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત અને શ્રમ અને રોજગાર મંત્રી છે ડૉક્ટર મનસુખ માંડવિયા, તેઓના નેતૃત્વ હેઠળ યુવા બાબતો અને રમતગમત મંત્રાલય છે તેનું આયોજન કરી રહ્યું છે. ત્યાર પછી જોઈએ તો તાજેતરમાં ભારત કયા દેશ સાથે ટાઈગર ટ્રાયમ્ફ કવાયતનું આયોજન કરી રહ્યું છે? તો હાલમાં જ આજે ટાઈગર ટ્રાયમ્ફ કવાયત છે તે ભારત અને અમેરિકા વચ્ચે થશે. માટે ઓપ્શન નંબર બી આવશે. તેના વિશે જોઈએ તો ભારત અને અમેરિકા વચ્ચે આ ચોથી ટાઈગર ટ્રાયમ્ફ કવાયત છે અને તેનું આયોજન 1 એપ્રિલથી લઈ અને 13 એપ્રિલ 2025 દરમિયાન પૂર્વી સમુદ્ર કિનારે યોજાશે. અને તેનો ઉદ્દેશ્ય કયો છે? તો કે બંને સેનાઓ વચ્ચે આંતર કાર્યક્ષમતા વધારવાનો અને સંયુક્ત કટોકટી પ્રતિભાવ પ્રક્રિયાઓ વિકસાવવાનો અને સંયુક્ત સંકલન કેન્દ્ર સ્થાપિત કરવાનો છે. ત્યાર પછી જોઈએ તો તાજેતરમાં કોણે ફ્રેમ 2 મિશન સફળતાપૂર્વક લોન્ચ કર્યું છે? તો હાલમાં જ SpaceX દ્વારા આ જે ફ્રેમ 02 એટલે કે ફ્રેમ 2 મિશન છે તે સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યું છે. માટે ઓપ્શન નંબર ડી આવશે. તેના વિશે જોઈએ તો SpaceX ફ્રેમ 2 મિશન સફળતાપૂર્વક લોન્ચ છે તે કર્યું છે અને જે પૃથ્વીના ધ્રુવી ભ્રમણ કક્ષામાં પ્રથમ માનવ અવકાશ મિશન છે. અને નાસાના જે કેનેડી સ્પેસ સેન્ટર છે તેમાં ફાલ્કન 9 રોકેટ પર લોન્ચ કરવામાં આવ્યું છે. અને આ જે છે તે 90 ડિગ્રી ધ્રુવી ભ્રમણ કક્ષામાં અવકાશમાં 3 થી 5 દિવસ છે તે વિતાવશે. વાત કરીએ આપણે SpaceXની, તો તેની સ્થાપના ક્યારે થઈ હતી? તો 14 માર્ચ 2002માં આજે SpaceX છે તેની સ્થાપના થઈ હતી. તેના સ્થાપક છે તે એલોન મસ્ક છે અને તેનું મુખ્ય મથક કેલિફોર્નિયા યુએસમાં આવેલું છે. તાજેતરમાં 47મી રાષ્ટ્રીય જુનિયર ગર્લ્સ હેન્ડબોલ ચેમ્પિયનશિપ કોણે જીતી છે? તો હાલમાં જ આ જે ચેમ્પિયનશિપ છે તે ઉત્તર પ્રદેશ રાજ્ય દ્વારા જીતવામાં આવી છે. માટે ઓપ્શન નંબર સી આવશે. તેના વિશે જોઈએ તો ઉત્તર પ્રદેશ રાજ્ય દ્વારા 47મી રાષ્ટ્રીય જુનિયર ગર્લ્સ હેન્ડબોલ ચેમ્પિયનશિપ છે તે જીતવામાં આવી છે અને સ્ક્રીન ઉપર તમે અહીં જોઈ શકો છો. અને ઉત્તર પ્રદેશે પહેલીવાર આ ખિતાબ જીત્યો છે.
અને 26થી લઈ અને 30 માર્ચ 2025 દરમિયાન લખનૌના કેડીસી બાબુ સ્ટેડિયમ ખાતે તેનું આયોજન છે તે થયું હતું. ત્યાર પછી જોઈએ તો તાજેતરમાં કયા રાજ્ય સરકારે 15 સ્થળોના નામ બદલ્યા છે? તો હાલમાં જ આ જે છે તે ઉત્તરાખંડ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યું છે, માટે ઓપ્શન નંબર સી આવશે. હવે ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામી, જેને તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો, તેઓના દ્વારા હરિદ્વાર, દહેરાદૂન, નૈનીતાલ અને ઉધમસિંહ જેવા નગર જિલ્લાના 15 સ્થળોના નામ બદલવાની જાહેરાત છે તે કરવામાં આવી છે. અને શા માટે આ જાહેરાત કરી? તો જનતાની લાગણીઓ અને ભારતીય સાંસ્કૃતિક વારસા અનુસાર આ નિર્ણય છે તે લેવામાં આવ્યો છે અને તેનો ઉદ્દેશ્ય છે મહાન ઐતિહાસિક હસ્તીઓનું સન્માન કરવાનો અને રાજ્યના લોકોને પ્રેરણા આપવાનો છે. હવે વાત કરીએ આપણે ઉત્તરાખંડની, તો ઉત્તરાખંડનું કેપિટલ દહેરાદૂન છે, સીએમ પુષ્કરસિંહ ધામી અહીં સ્ક્રીન ઉપર જોઈ શકો છો, અને રાજ્યપાલ છે ગુરમીત સિંહ. તાજેતરમાં કઈ ભારતીય મહિલા હોકી ખેલાડીએ નિવૃત્તિની જાહેરાત કરી છે? તો હાલમાં જ વંદના કટારિયા છે, તેઓએ જે નિવૃત્તિની જાહેરાત છે તે કરી છે, માટે ઓપ્શન નંબર ડી આવશે. સ્ક્રીન ઉપર જોઈ શકો છો, આ છે ભારતીય મહિલા હોકી સ્ટાર વંદના કટારિયા, અને તેઓએ આંતરરાષ્ટ્રીય હોકીમાંથી નિવૃત્તિ લેવાની જાહેરાત કરી છે. તેઓ 15 વર્ષની કારકિર્દી ધરાવે છે, 320 આંતરરાષ્ટ્રીય મેચ અને 158 ગોલ સાથે તેઓ પ્રથમ ભારતીય મહિલા હોકી ઇતિહાસમાં સૌથી વધુ કેપ્ડ ખેલાડી છે, એટલે કે કેપ્સ મેળવનાર ખેલાડી છે. ત્યાર પછી જોઈએ તાજેતરમાં ચંડીગઢના ડીજીપીનો કાર્યભાર કોને સોંપવામાં આવ્યો છે? તો હાલમાં જ રાજકુમાર સિંહને ચંડીગઢના ડીજીપીનો કાર્યભાર સંભાળવામાં આવ્યો છે, માટે ઓપ્શન નંબર સી આવશે. તેના વિશે વાત કરીએ તો ચંડીગઢ આઈજી હતા રાજકુમાર સિંહ, તેઓએ ડીજીપીનો કાર્યભાર છે તેઓ સંભાળશે. અને તેઓએ કોનું સ્થાન લીધું છે? તો કે સુરેન્દ્રસિંહ યાદવ છે તેઓનું સ્થાન તેઓએ લીધું છે. ત્યાર પછી જોઈએ તાજેતરમાં કયા સ્થળના પ્રખ્યાત સોદાગર બ્લોક પ્રિન્ટને જીઆઈ ટેગ મળ્યો છે? તો હાલમાં જ આ જે બ્લોક પ્રિન્ટ છે તે અમદાવાદની છે, માટે ઓપ્શન નંબર એ આવશે. તેના વિશે જોઈએ તો વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદ તેની અદ્ભુત કલા માટે વિશ્વભરમાં પ્રખ્યાત છે, અને અમદાવાદના જમાલપુર પ્રદેશના કારીગરો દ્વારા જે સોદાગર બ્લોક પ્રિન્ટ છે તેને જીઆઈ ટેગ હાલમાં જ પ્રાપ્ત થયો છે. અને આ બ્લોક પ્રિન્ટ છે તે શેના ઉપર કરવામાં આવે છે? તો કે કુર્તી, ચુન્ની, કુર્તા, ધોતી, પાઘડી અને શાલ ઉપર કરવામાં આવે છે. હવે વાત કરીએ આપણે જીઆઈ ટેગ વિશે, તો જીઆઈ ટેગનું ફૂલ ફોર્મ શું છે? તો તેનું જીઆઈ ટેગનું છે જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન. આ છે તે જીઆઈ ટેગનું ફૂલ ફોર્મ છે, જિયોગ્રાફિકલ ઇન્ડિકેશન. આ તેનું ફૂલ ફોર્મ છે. અને પ્રથમ વખત કોને પ્રાપ્ત થયો હતો? તો પ્રથમ વખત જીઆઈ ટેગ છે તે વર્ષ 2003માં દાર્જિલિંગની જે ચા છે તેને પ્રાપ્ત થયો હતો. અને હાલમાં જ આપણા ગુજરાતના ઘરચોલાને પણ જીઆઈ ટેગ છે તે મળ્યું હતું. તાજેતરમાં કોમનવેલ્થ સેક્રેટરી જનરલ બનનાર પ્રથમ આફ્રિકન મહિલા કોણ બન્યા છે? તો હાલમાં જ શર્લી બોચવે છે, તેઓ કોમનવેલ્થ સેક્રેટરી જનરલ બનનાર પ્રથમ આફ્રિકન મહિલા બન્યા છે, માટે ઓપ્શન નંબર સી આવશે. તેના વિશે જોઈએ તો સ્ક્રીન ઉપર જોઈ શકો છો, આ છે શર્લી બોચવે, અને 1 એપ્રિલ 2025ના રોજ તેઓ કોમનવેલ્થ ઓફ નેશન્સના સેક્રેટરી જનરલનું પદ સંભાળનાર પ્રથમ આફ્રિકન મહિલા બન્યા છે. અને તેઓએ કોનું સ્થાન લીધું છે? તો કે ડોમિનિકા પેટ્રિસિયા સ્કોટલેન્ડનું સ્થાન છે તેઓએ લીધું છે. ત્યાર પછી જોઈએ તો તાજેતરમાં બાળકો માટે ખાસ ઉનાળાની રજાઓનું કેલેન્ડર કોણે બહાર પાડ્યું છે? તો હાલમાં જ આ કેલેન્ડર છે તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા બહાર પાડવામાં આવ્યું છે, માટે ઓપ્શન નંબર બી આવશે. તેના વિશે જોઈએ તો પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ બાળકો માટે એક અનોખું ઉનાળાનું વેકેશનનું જે કેલેન્ડર છે તે લોન્ચ કરવામાં આવ્યું છે, જેનાથી તેઓ નવી રુચિઓ વિકસાવી શકે અને કૌશલ્યોને નિખારી શકે. ત્યાર પછી જોઈએ ગઈકાલે પૂછાયેલા પ્રશ્નોનો જવાબ. તો ગઈકાલે પૂછ્યું હતું કે તાજેતરમાં ભારત અને કયા દેશ વચ્ચે નૌકાદળ કવાયત ઇન્દ્ર 2025 શરૂ થઈ છે? તો હાલમાં જ આજે ઇન્દ્ર 2025 કવાયત છે તે ભારત અને રશિયા વચ્ચે શરૂ થઈ છે, માટે ઓપ્શન નંબર ડી આવશે. ત્યાર પછી જોઈએ આજનો સવાલ. તો આજનો સવાલ છે તાજેતરમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના અંગત સચિવ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો ઓપ્શન આપેલા છે. ઓપ્શન નંબર એ છે અમિતાભ કાંત, ઓપ્શન નંબર બી વિવેક જોશી, ઓપ્શન નંબર સી રજનીત કોહલી અને ઓપ્શન નંબર ડી નિધિ તિવારી. તો આનો સાચો જવાબ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરી અને જણાવો. તો આ સાથે આજના દિવસનો જે વિડીયો છે તે પૂર્ણ થાય છે. બીજા અગત્યના વિડીયોની લિંક સ્ક્રીન ઉપર આપેલી છે.